આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો વર્ષ 2025ની ગાલા એસાઇનમેન્ટમાંથી સેક્શન ઈમાં ઘસારાના હિસાબોનો અભ્યાસ કરીશું, જેમાં આપણને પ્રથમ દાખલો આપેલો છે. રકમ વાંચીશું. ભાર્ગવ લિમિટેડના ચોપડામાં તારીખ 1/4/23ના રોજ યંત્ર ખાતાની બાકી 36,000 રૂપિયા આપી છે. તો જ્યારે પણ યંત્રની બાકી આપી હોય તો બાકીનો મતલબ થાય ઘસારા બાદ કિંમત, અથવા એનું બીજું નામ ચોપડે કિંમત. આ યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. એનો મતલબ કે એના ઉપર અત્યાર સુધી 7 વર્ષનો ઘસારો ગણાઈ ચૂક્યો છે. તારીખ 31/3/24ના રોજ યંત્ર તેની ચોપડે કિંમત પર 30% નફા સાથે વેચી દેવામાં આવ્યું. તો 1/4/23ની બાકી આપી અને 31/3/24 વેચ્યું, એટલે આપણે 1/4/23થી 31/3/24 એક વર્ષનો હજુ 36,000માંથી ઘસારો બાદ કરીશું. ત્યારબાદ એની ઘસારા બાદ કિંમત આવશે 31/3/24ની, જેમાં આપણે 30% નફો ઉમેરીશું, એટલે આપણને વેચાણ કિંમત મળશે. કંપની દર વર્ષે 10% સીધી લીટી પદ્ધતિએ ઘસારો ગણે છે. તો આપણે જાણીએ છીએ કે ઘટતી જતી બાકીએ ઘસારો ગણવો હોય તો ચોપડે કિંમત પર ગણાય, પણ સીધી લીટીએ ઘસારો ગણવો હોય તો પડતર કિંમત પર ગણાય. એનો મતલબ કે અહીંયા ઘસારો શોધવા માટે આપણે પહેલાં પડતર કિંમત શોધવી પડશે. ઉપરની વિગત પરથી જરૂરી આમનોંધ લખો અને યંત્ર ખાતું તૈયાર કરો. અહીંયા એક જ વર્ષના હિસાબો લખવાના છે. પરિણામે એક જ વર્ષની આમનોંધ લખવાની છે. બધી જ આમનોંધ 31/3/24ના રોજ થશે. 2 આમનોંધ ઘસારાની થશે, 1 આમનોંધ વેચાણની થશે અને 1 આમનોંધ આપણી નફાની થશે. તો સૌ પ્રથમ આપણે ધારણા કરીશું. ધારો કે યંત્રની પડતર કિંમત 100 માઇનસ 10% લેખે 7 વર્ષનો ઘસારો 70 રૂપિયા બાદ બાકી 30 રૂપિયા એ આ 1/4/23ની ચોપડે કિંમત આવી. હવે પદ મૂકીશું. 30 રૂપિયા ચોપડે કિંમત હોય તો પડતર કિંમત 100. જો 30 રૂપિયા ચોપડે કિંમત હોય તો પડતર કિંમત 100. તો આપણને ચોપડે કિંમત આપેલી છે 36,000 રૂપિયા. તો પડતર કિંમત કેટલી? તો 36,000 ગુણ્યા 100 ભાગ્યા 30 બરાબર 1,20,000 રૂપિયા આપણી પડતર કિંમત આવી, જેના ઉપર આપણે વાર્ષિક ઘસારો ગણવાનો છે. તો સાઈડમાં જ આપણે એની ગણતરી કરી દઈશું. વાર્ષિક ઘસારો બરાબર, આપણે જાણીએ છીએ કે સીધી લીટી પદ્ધતિમાં દર વર્ષે ઘસારો સરખો હોય. વાર્ષિક ઘસારાને આપણે ડી કહીએ છીએ, જેનું સૂત્ર છે C/R/100. સી બરાબર આપણે પડતર કિંમત શોધી 1,20,000, ઘસારાનો દર છે 10%, તો આપણને વાર્ષિક ઘસારો મળશે 12,000. તો અહીંયા પ્રથમ ગણતરી આપણે કરી વાર્ષિક ઘસારાની ગણતરી. તો આ વાર્ષિક ઘસારા માટે સૌ પ્રથમ આપણે શું શોધ્યું? એની પડતર કિંમત, અને ત્યારબાદ આપણે વાર્ષિક ઘસારો. હવે આ યંત્ર 30% નફાથી વેચ્યું છે, તો આપણે યંત્રની વેચાણ કિંમત અને એમાં આપણને નફો કીધો છે 30%, તો નફો પણ આપણે શોધીશું. તો આપણને 1/4/23ની ચોપડે કિંમત આપી છે 36,000 રૂપિયા, અને આ યંત્ર આપણે વેચી રહ્યા છીએ 31/3/24ના રોજ. તો આપણે એના ઉપર એક વર્ષનો ઘસારો ગણીશું, માઇનસ 31/3/24 સુધી ઘસારો. તો એક વર્ષનો ઘસારો આપણે વાર્ષિક ઘસારો હાલ જ શોધ્યો હતો 12,000 રૂપિયા, જે આપણે એમાંથી બાદ કરીશું. તો આપણને 24,000 રૂપિયા 31/3/24ની
ચોપડે કિંમત અથવા ઘસારા બાદ કિંમત મળશે. આપણે એમાં 30% નફો પ્લસ કરવાનો છે. તો 24,000ના 30% 7200 રૂપિયા પ્લસ કરવાથી આપણને વેચાણ કિંમત મળશે 31,200 રૂપિયા. વેચાણ કિંમત. આ દાખલાની અંદર આપણી પાસે 2 પ્રશ્નો માગ્યા છે, જેમાં આપણને પહેલો પ્રશ્ન કીધો છે જરૂરી આમનોંધ લખો અને બીજો પ્રશ્ન કીધો છે યંત્ર ખાતું તૈયાર કરો. તો સૌ પ્રથમ આપણે આમનોંધ લખીશું. પ્રથમ વર્ષની આમનોંધ. તો અહીંયા એક જ વર્ષના હિસાબો છે 1/4/23 થી 31/3/24. 1/4/23ની બાકી આપી છે, એટલે જેની કોઈ આમનોંધ થશે નહીં. વર્ષ દરમિયાન કોઈ વ્યવહાર નથી, એટલે આખા વર્ષ દરમિયાન બીજી કોઈ આમનોંધ નહીં થાય. બધી જ આમનોંધ 31/3/24ના રોજ થશે. તો 31/3/24 પ્રથમ આમનોંધ કરીશું આપણે વાર્ષિક ઘસારાની. ઘસારો એ ધંધાનો ખર્ચ છે અને આ દાખલામાં યંત્રની માહિતી આપી છે. તો આપણે આમનોંધ કરીશું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. ઘસારો આપણે વાર્ષિક શોધ્યો છે 12,000. તો ઘસારા ખાતે ઉધાર 12,000 તે યંત્ર ખાતે જમા 12,000. બાજે વાર્ષિક ઘસારાની જોગવાઈ કરી. બીજી આમનોંધ એ પણ 31/3/24. ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જઈશું. તો આમનોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 12,000 ઉધાર 12,000 જમા. તો પહેલી આમનોંધમાં ઘસારો ખર્ચ છે એટલે આપણે ઉધાર કર્યો. બીજી આમનોંધમાં ઘસારો જમા કર્યો. બાજે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા. ત્યારબાદ ત્રીજી આમનોંધ. આમનોંધ નંબર 3. તારીખ એની જ 31/3/24. યંત્ર આપણે વેચ્યું છે અને વેચવાથી આપણને જે વેચાણ કિંમત મળી છે તેની આમનોંધ થશે બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે. બાજુમાં જ આપણે ગણતરી કરી હતી અને આપણે વેચાણ કિંમત શોધી હતી 31,200 રૂપિયા. જેની બાજે યંત્ર 30% નફાથી વેચવામાં આવે ત્યારે. અને ચોથી આમનોંધ 31/3/24. નફો જે થયો યંત્રનો એ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. જેની આમનોંધ થશે યંત્ર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. નફો આપણે શોધ્યો હતો 7,200 રૂપિયા. જેની બાજે 24,000ની ચોપડે કિંમત પર 30% નફો મળ્યો તેની નોંધ. તો અહીંયા આપણે કોઈ પણ આમનોંધ જ્યારે પણ લખીએ છીએ ત્યારે આપણે એનો સરવાળો કરીશું. પહેલાં 2 આમનોંધમાં 12,000 રૂપિયા હતા, 24,000, ત્યારબાદ 31,200 અને 7,200, જેનો સરવાળો થશે 200 અને 200 400, 7 ને 1 8 ને 4 12નો બગડો વધી 1,
3 ને 1 4, 4 ને 2 6, 62,400 રૂપિયા. ત્યારબાદ આ દાખલામાં માગ્યું છે યંત્ર ખાતું. યંત્ર ખાતું જો નમૂનો તૈયાર કરેલો હોય તો ડાયરેક્ટ નમૂના પરથી પણ લખી શકાય, અને આમનોંધ જો આપણે લખી છે તો આમનોંધ ઉપરથી પણ તમે એની ખતવણી કરી શકો છો. તો સૌપ્રથમ આપણને બાકી આપી છે 1,4,23, ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, બાકી આપેલી છે 36,000 રૂપિયા. ત્યારબાદ આપણે 4 આમનોંધ કરી, જેમાં પ્રથમ આમનોંધ કરી હતી આપણે વાર્ષિક ઘસારાની જોગવાઈ. તો ઘસારો આવશે જમા બાજુ 31,3,24. આમનોંધની દ્રષ્ટિએ પણ વિચારીએ તો આમનોંધ આપણે લખી છે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. તો યંત્ર ખાતામાં જમા બાજુ ઘસારા ખાતે. ઘસારો આપણે શોધ્યો હતો 12,000 રૂપિયા. બીજી આમનોંધ આપણે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાનમાં લઈ ગયા, જેની અસર આમાં નહીં થાય, એની અસર ઘસારા ખાતામાં અને નફા નુકસાનમાં થશે. ત્રીજી આમનોંધ આપણે યંત્ર વેચ્યું, એની અસર પણ જમા બાજુ થશે 31,3,24, જેની આપણે આમનોંધ કરી હતી બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે. તો યંત્ર ખાતામાં જમા બાજુ બેંક ખાતે. વેચાણ કિંમત આપણે શોધી હતી 31,200 રૂપિયા. અને છેલ્લી ચોથી આમનોંધ આપણે કરી હતી નફાની, જેની અસર ઉધાર બાજુ થશે 31,3,24, જેની આમનોંધ કરી હતી આપણે યંત્ર ખાતે ઉધાર તે નફા નુકસાન. તો અહીંયા આપણે લખીશું નફા નુકસાન ખાતે. નફો આપણો થયો હતો 7,200 રૂપિયા. ખાતું આપણે બંધ કરીશું. અહીંયા એક જ યંત્ર હતું બાકી અને પૂરેપૂરું વેચી દીધું છે, તો બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. સરવાળો થાય છે 36 ને 7 43,200. જમા બાજુ પણ 31 અને 12 43,200. તો આ રીતે આપણે ગાલા એસાઇનમેન્ટ 2025નું ઘસારા ચેપ્ટરનો પ્રથમ દાખલો અહીંયા આપણે પૂર્ણ કર્યો.